તો હેલો મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે એક નવા વિડીયો સાથે હું ફરી આવી ગયો છું. આજે આપણે બનાવીશું એક ટર્ટલનું ડ્રોઈંગ. રેફરન્સ પિક કંઈક આ મુજબનું છે. તો પ્લીઝ જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે મળીએ ડ્રોઈંગ પૂરું થયા પછી. મિત્રો સોરી, કારણ કે પૂરેપૂરો વિડીયો શૂટ ન થયો, કારણ કે મારા ફોનનું જે સ્ટોરેજ છે તે ફૂલ થઈ ગયું હતું અને વિડીયો શૂટ થયો જ ન હતો. તો સોરી એના માટે. ટર્ટલનું ડ્રોઈંગ કંઈક આવું બન્યું છે. હવે તમે બેકગ્રાઉન્ડ જે હું બનાવું તે તમે જુઓ અને વિડીયોને એન્જોય કરો. તો સૌથી પહેલાં મેં પૂરેપૂરી સરફેસ ઉપર પાણી લગાડી લીધું અને મને એવું લાગે છે કે એ જ મારી સૌથી મોટી ભૂલ હતી, કારણ કે વિડીયોને તમે આગળ જુઓ, કહાની મેં એક ટ્વિસ્ટ આને વાલા હે. તો પ્લીઝ જોજો ડ્રોઈંગનું શું થયું આગળ જતાં. તો સૌથી પહેલાં તો અહીં સુધી વિડીયો જોયો તેના માટે થેન્ક યુ. પણ કહાનીમાં એક ટ્વિસ્ટ આવી ગયો છે. ડ્રોઈંગ ખતમ થઈ ગઈ છે, એટલે કે ખરાબ થઈ જાય પૂરેપૂરી. જે બેકગ્રાઉન્ડના કારણે ડ્રોઈંગ સારું લાગવાનું હતું એ જ બેકગ્રાઉન્ડમાં ભૂલ થઈ ગઈ છે. વોટર કલરમાં જે મેં ટ્રાય કરી અને એક્રેલિક કલરનો પણ થોડોક ઉપયોગ કર્યો બેકગ્રાઉન્ડ બનાવવા માટે, પણ સક્સેસ ન થયું અને ખરાબ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, શીખવા મળે કાંઈક ને કાંઈક. એક્સપેરિમેન્ટ કરતા જ રહીએ ડ્રોઈંગમાં તો ઘણું શીખવા મળે છે. અને હું મારી ડ્રોઈંગ એવી જ રીતે ઇમ્પ્રૂવ કરું છું. કાંઈક ને કાંઈક એક્સપેરિમેન્ટ કરતો રહું છું મારી ડ્રોઈંગમાં. હું બનાવતો હોય ત્યારે એટલે જ મારે વધારે ટાઈમ લાગે છે ડ્રોઈંગ બનાવવામાં, અને એના કારણે જ મારું ડ્રોઈંગ ઇમ્પ્રૂવ થાય છે. કારણ કે રિયલિસ્ટિક ડ્રોઈંગમાં ઘણો ટાઈમ લાગી જાય છે શીખવા માટે, પણ ટૂંક સમયમાં જો આપણે શીખવું હોય તો એક્સપેરિમેન્ટ તો કરવા જ પડે. તો બસ આવી જ રીતે એક્સપેરિમેન્ટ કરતા રહીશું અને કંઈક નવું નવું શીખતા રહીશું. પણ આ ડ્રોઈંગને હવે ફરીથી આપણે રિકવર કરીશું. સોફ્ટ પેસ્ટલનો ઉપયોગ કરી અને સરફેસને આપણે થોડીક સ્મૂથ બનાવવાની ટ્રાય કરીશું અને જોઈએ હવે કેવી રીતે શું બને. તો ચાલો મળીએ ફરી. તો મિત્રો હવે ડ્રોઈંગ કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મળીએ આવા જ કંઈક નવા ટોપિક સાથે. ચાલો મળીએ.
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.